માજીના ગુણ ગાયા સૌ ગાયે માજીના ગુણ ગાયા સૌ ગાયે આપણે વાસુદેવની સહાય આપણે વાસુદેવની સહાય આપણે વાસુદેવની સહાય ચાલો બંધુ દર્શન કરવા જઈએ વંદે માત ભદ્રકાળી પાવન થઈએ વંદે માત ભદ્રકાળી પાવન થઈએ વંદે માત ભદ્રકાળી પાવન થઈએ सर्वमंगले श्री सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। शताब्दी वर्ष से गर्मी कदाच कोई पण प्रकारनी आवी गर्मी जो शताब्दी महोत्सव उजवती होय અને એમાં આપણા ગામની હું કદાચ એવા પહેલી વાર આ અવસર મળે છે કે શતાબ્દી મહોત્સવ ગરબીનો ઉજવાતો હોય 75 વર્ષ થયા ત્યારે મને કહ્યું કે ત્યારે તમે આવ્યા હું હશે છાપામાં બધા મીડિયામાં ખાસ કરીને આ ગરબીનો ઉલ્લેખ તો થાય જ કારણ કે જે પ્રાચીનતા જળવાય છે જે જૂના છંદો ગવાય છે मैं बहु वर्षों पहला दादा महाराष्ट्र में कोई एक मराठी मंदिर में ત્યાં જે આખ્યાન થાય ને એમાં આવું પગવાળું પેટી વાળું જોયું એ પછી લગભગ 35-40 વર્ષ પછી અહીંયા જોયું આપણે વાજાને કેટલા વર્ષ છે સાવ શાંતિથી પૂરી સાત્વિકતા સાથે પરાંબા ભગવતીની જે આરાધના થઈ રહી છે એ જોઈને સંતોષ પણ થાય છે અને ગૌરવ પણ થાય છે કે આપણા ગામમાં આપણે આ પ્રકારની ગરબીને હજી ટકાવી રાખી છે। શિવ પાર્વતીના વિવાહના સંગ પણ એમાં આવે છે। આઈ થિંક જામનગર પંથકમાં પણ થોડુંક આ પરંપરા ટકી છે હજી તો એક ગુગળી બ્રાહ્મણોની જે ગરબી હોય છે દ્વારકામાં કારણ કે નોરતું મેં ત્યાં કર્યું દ્વારકામાં અહીંયા નોરતા શરૂ થયા ને આપણે એ પહેલાં શરૂઆત થઈ દ્વારકાથી એ પછી બાબડામાં એટલે જામરાવળમાં તુલસીભાઈને ત્યાં